જય માતાજી મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ સાબરમતીથી રણુજા રામદેવરા જોવા. ભાઈબંધ છે અમારો, એમની જોડે અમે રામદેવરા જઈએ છીએ. જુઓ, ખાસ મિત્ર છે અમારા એ રહ્યા. તો જો આ ટ્રેન છે, આ ટ્રેનમાં અમે જઈશું. ટ્રેન અમારી છે રાત્રે 9 વાગ્યાનો ટાઈમ છે ટ્રેનનો ઉપાડવાનો સાબરમતી રેલવે સ્ટેશનથી રામદેવરા. તો જુઓ, આ બધા મિત્રો છે, આ છે અમારી ટ્રેન અને અમે આ ટ્રેનમાં જઈશું. જો આ છોકરું કેટલું ખુશ છે જવા માટે રામદેવરા. જો હાઈ કરે, જો હા બોલે છે ને. જો તો અમે જઈશું રામદેવરા. જો આ બીજું એક નાનું છોકરું જોઈ લો, હાઈ કરે. જો અરે દાદા છે, જો મિત્ર છે, એમના પપ્પા છે, એ મિત્ર રહ્યા જોડે અમે બધા જઈએ છીએ રામદેવરા. જો પાછળ ગાડી પડી છે હરિદ્વારની. જો ટ્રેન, આ મિત્ર છે. જો અમે જઈ રહ્યા છીએ રામદેવરા. હવે આ છે રેલવે સ્ટેશન સાબરમતીનું. જુઓ, આ ટ્રેન છે. જો તમે બતાવું ટ્રેન, જોઈ લો. આ ટ્રેનમાં અમે જઈશું હવે રામદેવરા. તો જો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ હવે ભીલડી રેલવે સ્ટેશન જંકશને. જુઓ, હવે ભાગી ગયા છે 12:20 જેવું થઈ ગયું છે. જો અને આપણે પહોંચી ગયા છીએ ભીલડી સ્ટેશને. જુઓ, આ છે છેલ્લું સ્ટેશન, પછી રાજસ્થાનની બોર્ડર ચાલુ થઈ જાય છે આપણે. તો જો આ છે ભીલડી રેલવે સ્ટેશન. જુઓ, તો બંને જે વિડીયોની અંદર હવે આગળ કયું સ્ટેશન આવશે એ તમને હું જણાવીશ વિડીયો દ્વારા. તો આ છે ભીલડી સ્ટેશન. અને અમારો આ વિડીયો ગમે તો અમારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જો બન્યા રહો વિડીયોની અંદર મિત્રો. અમે તમને લઈ જઈશું રામદેવરાના દર્શન કરાવીશું, રામાપીરના. જો આ શોપ છે, આ રેલવે સ્ટેશન આવી ગયું છે હવે ભીલડીનું. જો ત્યાં આગળ. તો મિત્રો, હવે નેક્સ્ટ સ્ટેશન આવી ગયું છે લુણીનું અને ટાઈમ થઈ ગયો છે 5:56. જુઓ, 6 વાગવા આવી ગયા છે ને સવારે અમે પહોંચી ગયા છીએ લુણી જંકશને. જોવા છે એનું લુણી જંકશન જોઈ લો. સવારનો પોર્ટ છે, દિવસ ઉગી ગયો છે. જોવા તમે પોર્ટ જોયા લુણી જંકશન છે. જો કેટલું મસ્ત વાતાવરણ દેખાઈ રહ્યું છે અહીં રાજસ્થાનનું. જો સવારનો પોર્ટ છે, એકદમ મસ્ત વાતાવરણ. જો આ ટ્રેન બતાવું તમને અમારી. જો કેટલી લાંબી છે, જો જાય છે ને મસ્ત. જોઈ લો, સ્પીડ દેખાય છે. પછી ક્લાસ જો છે લાંબી ટ્રેન. જય જય બાબારી, જય રામાબે. જો બન્યા રહો વિડીયોની અંદર, તમને નેક્સ્ટ બાય નેક્સ્ટ. મિત્રો, નેક્સ્ટ સ્ટેશન આપણું આવી ગયું છે જોધપુર. તો જુઓ, જોધપુરની અંદર આપણે પહોંચી ગયા. ટાઈમ થયો છે જુઓ 6:16. જુઓ તમે ઘડિયાળની અંદર પણ જોઈ શકો છો. ના છે જોધપુર જંકશન. જો દેખાઈ રહી છે ત્યાં પર ટ્રેન ઊભી છે. પહોંચી ગયા છે 6:16. જુઓ જોધપુરની અંદર. જો રાજસ્થાન જોઈ લો, સવારનો કોલ છે. ઠંડુ ઠંડુ વાતાવરણ. ત્યારે ઉપડી છે ગાડી અહીંયાથી જોધપુરથી. હવે જો આગળ કયું સ્ટેશન આવશે એ પણ હું તમને જણાવતો રહીશ. તો બના રહેજો વિડીયોની અંદર. જે આવશે હું તમને બતાવતો રહીશ. તો બન્યા રહો વિડીયોની અંદર મિત્રો. જુઓ, ગાડી અમારી નીકળી ગઈ છે હવે જોધપુરથી. જુઓ, હવે આગળ કયું સ્ટેશન આવશે હું તમને જણાવતો રહીશ વિડીયો માધ્યમથી. તો હવે મિત્રો, આપણું નેક્સ્ટ સ્ટેશન આવશે રામદેવરા. જો આપણે પહોંચી જાય છે રામદેવરા અને ટાઈમ થયો છે 9:20. 9 વાગ્યા અને 20 મિનિટ. જો રામદેવરા જંકશને આપણને ઉતારી દીધા છે. જુઓ, બધા મિત્રો અમારા છે, અમે ઉતરી ગયા છે. છોકરાઓ પણ છે. રામાપીરે દર્શન કરવા અમે જઈશું અહીંયાથી. તો બના રહેજો વિડીયોની અંદર.
જેના માધ્યમથી તમને બતાવીશું રામાપીરના દર્શન કરાવીશું. જોઈ લો, આ છે રામદેવરા જંકશન, રામદેવરા રેલવે સ્ટેશન. જો રણુજા પહોંચી ગયા છીએ અમે. જો બનાવે છે વિડીયોની અંદર. તો મિત્રો હવે આ ટ્રેનનું લાસ્ટ સ્ટેશન છે જેસલમેર, સાબરમતીથી જેસલમેર. જો અમે રામદેવરા રણુજા ઉતરી ગયા છીએ અને હવે રણુજાથી આ ટ્રેન અહીંથી રવાના થઈ ગઈ છે. જોવામાં આનું લાસ્ટ સ્ટોપ છે જેસલમેર. તો તમારે જેસલમેર જવું હોય તો પણ તમને આ ટ્રેન મળી રહેશે સાબરમતીથી. રાત્રે 9 વાગ્યાનો ટાઈમ છે. ડાયરેક્ટ સવારે જેસલમેર તમને ઉતારી દે છે. જો આ ટ્રેન છે. અમે રામદેવરા પહોંચી ગયા છીએ. હવે ચાલીને પેલી બાજુ જઈશું ટ્રેન જાય એટલે. તો જો બના રહેજો વિડીયોની અંદર. અમે તમને રામાપીરના દર્શન કરાવીશું સમાધિના. તો બના રહેજો મિત્રો. જો અમે આ બાજુ આવી ગયા છીએ હવે ક્રોસ કરીને. હવે અમે ચાલતા ચાલતા જઈશું મંદિરે દર્શન કરવા માટે. તો બન્યા રહો વિડીયોની અંદર મિત્રો. જો મિત્રો અમે બધા સંગાથી જઈ રહ્યા છીએ. હવે જો ચાલતા આવ્યા છે રામદેવરા. જો રેલવે સ્ટેશન જોઈ લો છે. જય બાબારી રામદેવરા લખેલું છે. જો સામે પણ છે જવા માટે. જો સીડીઓ ચડીને ક્રોસ કરીને અમે આ બાજુ આવ્યા. જો આપણે બંધ જાય છે છોકરાને લઈને. એમને જો એ બધા સાથે આવ્યા છીએ 6 જણા. જોઈ લો સામેથી ટ્રેન આવી રહી છે. હે બાબા, આ પણ જેસલમેર જો છે ને ભારતીય રેલ એસી કોચ. જો સ્ટેશન આવી ગયું એમ. જુઓ જઈ રહી છે ટ્રેન એસી કોચ સુપરફાસ્ટ. જોર જબ રહી ગયા તમે લો. બાબા મિત્રો, હવે તમને હું રામાપીરના દર્શન કરાવીશ. જો રામાપીરના દર્શન કરાવું સમાજના. यात्रीगण सूचना की ओर ध्यान दें। કેટલું મોટું છે જો નોક આવ્યા.
તો મિત્રો અમે આવી ગયા છે હવે પોકરણગઢ યજમલ રાજાનો મહેલ જોવા માટે. તો જુઓ આ છે યજમલ રાજાનો મહેલ પોકરણગઢ. જે રામાપીરનો જન્મ થયો હતો તે જગ્યા, એમનું જન્મ સ્થળ. જુઓ આ છે, જોઈ લો, બહારથી આવું દેખાય છે એક. જુઓ તમે, છે સરસ દેખાય છે. જુઓ છે અહીંયા 50 રૂપિયા ટિકિટ છે અંદર મહેલ જોવા માટેની. જુઓ તો હું તમને બતાવી રહ્યો છું, બહારથી જોઈ લો. જુઓ મહેલ કેટલો સરસ દેખાય છે. જુઓ તમે, અને તમને અંદરથી પણ ઉપર જઈને પણ બતાવીશ કે ઉપરથી નજારો કેવો દેખાય છે તે. બહારથી આવો દેખાય છે મહેલ. જો યજમલ રાજાનો. જો ઉપરથી કંઈક આવો દેખાય છે નીચેનો નજારો. જુઓ સામે છે, જોઈ કેટલું સરસ દેખાય છે. જુઓ અહીંયા તોપ લગાવવામાં આવેલી છે, જો બધી પડતી. જુઓ અહીંયાથી પણ નજારો કેવો દેખાય છે. જુઓ અંદરથી બતાવો તમે. જુઓ તો મિત્રો અમે થઈ ગયા છીએ રામદેવરાથી રિટર્ન અમદાવાદ આવવા માટે. તો જુઓ બધા પેસેન્જર સર ઊભા છે, અને અમારી ટ્રેન આવી રહી છે જેસલમેરથી સાબરમતી. જોવાનો ટાઈમ થયો છે સવારના 8 વાગ્યાનો. તો જુઓ સામેથી ટ્રેન આવી રહી છે. જુઓ બધા પેસેન્જર રાહ જોઈને ઊભા છે અહીંયા સ્ટેશને. જુઓ ગાડી આવી ગઈ છે હવે. જુઓ એ આવી ટ્રેન અમારી. જો છે સુપરફાસ્ટ રેલવે, ઇન્ડિયન રેલવે. જુઓ આ છે સુપરફાસ્ટ જેસલમેરથી સાબરમતી. જોઈ લો સવારે 8 વાગે આવી ગઈ છે ને સાંજે 8 વાગે આપણને સાબરમતી ઉતારી દેશે અમને. જો આ ગાડી આવી ગઈ છે. જુઓ બધા પેસેન્જર લાઇનસર આવી ગયા છે. જુઓ જેસલમેરથી સાબરમતી અમદાવાદ. જુઓ લખેલું આપશે. જો જેસલમેરથી સાબરમતી S3. જો કોચ છે, બધા ડબ્બા. જો છે જેસલમેર સાબરમતી છે S4. જુઓ મિત્રો સવાર 9 વાગ્યાનો ટાઈમ છે. જુઓ પવન વધારે આવી રહ્યો હતો એટલે મેં કાને બાંધી દીધું છે. જુઓ કમરી છે. જુઓ ટ્રેન કેવી જાય છે બહાર. જુઓ દેખાય છે. જુઓ હું બેઠો શાંતિ. જુઓ બહારનો નજારો. જુઓ રણ કેવું દેખાય રાજસ્થાન. જુઓ તમે જોઈ કેવો પવન આવે. જુઓ કાનની અંદર પવન વધારે લાગતો હતો એટલે બાંધી દીધું મારે. જુઓ રણ જુઓ તમે, દેખાય છે ઉપર પેલો તડકો. જુઓ કંઈ ઝાડ નહીં, બધા બાવળ. જોઈ લો તમે કેવું દેખાય છે. આગળ રેતના ડગલા પણ આવશે. તમે જોજો પહાડ જેવા દેખાશે રેત. તો કેવું દેખાય રણનો નજારો. જો એટલી ગરમી અમને લાગતી હતી ને મિત્રો, બહુ એમ. સવારની અંદર 9 વાગ્યા તો પણ એટલી ગરમી હતી ત્યાં ગાડી. તો જુઓ કંઈ દેખાય જ નહીં તમને ખેતરની અંદર. ક્યાં એકદમ રણ દેખાય. જુઓ સૂર્યની અંદર જોઈ રહ્યા છે. દેખાય ગરમી બહુ જ રહી. જો રેત દેખાય તૂટી. જુઓ ડગલા. જુઓ કેવી રેત છે. જુઓ તમે દેખાય છે. હું જાઉં રેત દેખાય. જુઓ કેવા રીતના ડગલા છે. નજારો કેવો દેખાય સરસ. જુઓ રાજસ્થાનનું રણ. જુઓ ટ્રેન જઈ રહી છે. જુઓ 10 વાગી ગયા છે. જો ગાડીઓ પડી છે રાફ્ટિંગ કરવા માટે, રેતની અંદર ગાડીઓ ચલાવવા માટે. જુઓ જીપ લાઈન. જો નીચે ઉપરથી ઉતારવાની અને ચડાવવાની. જો
કેટલી રેત છે સરસ જો ત્યારે મસ્ત દૂર રણ દેખાય મસ્ત રાજસ્થાનની અંદર ગરમી બહુ લાગે હો મિત્રો જોરદાર ગરમી હતી એમ એવું જ ના પડે મિત્રો આપણે નદી પાસે આવી ગયા હવે